વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક। આજે હું તમારી સાથે કાઠિયાવાડી શેકેલી ભાખરીની રીત લઈને આવી છું। આ ભાખરી તમે એકલી ચા સાથે ખાઓ તો પણ ખૂબ જ સરસ લાગે છે। તો શરૂ કરીશું શેકેલી ભાખરી બનાવવાનું। તો એના માટે મેં લગભગ 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે। આ મેં રોટલીનો જ લોટ લીધો છે। એમાં 1/2 ટીસ્પૂન જેટલું હું મીઠું ઉમેરી દઈશ અને મોવણ સહેજ વ્યવસ્થિત જ લેવાનું, એટલે 3 ટીસ્પૂન જેટલું મેં મોવણ લીધું છે। હવે પ્રોપર મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી થોડું થોડું પાણી લઈ અને કઠણ લોટ બાંધી દેવાનો છે। આ ભાખરી તમે લસણની ચટણી સાથે કે છુંદા સાથે ખાઓ અને ચા સાથે હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે। થોડું થોડું પાણી લઈ અને કઠણ લોટ બાંધી દઈશું। તમને મારી આ રેસીપી ગમે તો મારા આ વિડીયોને લાઇક તથા શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આ રીતે લોટ મસળતું જવાનું અને બાંધતું જવાનું। લોટ બને એટલો કઠણ જ રાખવાનો। કઠણ લોટ હશે તો ભાખરી એકદમ સરસ બનશે। તો આ રીતે લોટ બાંધી દઈશ। આ ભાખરી સાથે લસણિયા બટાકાનું શાક, સેવ ટામેટાનું શાક ખાવાની પણ ખૂબ મજા આવે છે। તો આ રીતે મેં કઠણ લોટ બાંધી દીધો છે અને હવે ઢાંકણ ઢાંકી અને 15થી 20 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશ। હવે 15થી 20 મિનિટ થઈ ગઈ છે। મેં માટીનું કલાડું ગરમ કરવા માટે મૂકી દીધું છે। હવે ધીમા તાપે આપણે આ ભાખરી બનાવવાની હોય છે। તો એક વખત લોટને સહેજ મેં મસળી દીધો છે અને આ રીતે આપણે જે નોર્મલ પરાઠા બનાવીએ એના કરતાં સહેજ મોટો લુવો લેવાનો છે, કેમ કે આ ભાખરી થોડી જાડી હોય છે। તો આ રીતે મેં લુવો લઈ લીધો છે અને ધીમા તાપે માટીનું કલાડું પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તમારી પાસે માટીનું કલાડું ના હોય તો તમે લોખંડની લોડી પર પણ આ ભાખરી બનાવી શકો છો। તો આ રીતે મેં ભાખરી વણી લીધી છે અને થિકનેસ થોડી જાડી જ રાખવાની છે। તો આ રીતે મેં ભાખરી વણી લીધી છે। કલાડું પણ ગરમ થઈ ગયું છે। તો હવે એકદમ ધીમા તાપે આપણે ભાખરીને ચડવા દઈશું। એક બાજુ ચડી જાય પછી આપણે એને પલટાવી અને બીજી બાજુ પણ ધીમાથી મીડિયમ ગેસે જ ચડવા દઈશું। તો એક બાજુ ભાખરી શેકાઈ ગઈ છે, હવે પલટાવી દીધી છે અને ફરીથી ધીમાથી મીડિયમ ગેસે બીજી બાજુ ભાખરીને શેકાવા દઈશું। આ રીતની છાંટ પડે એટલે આપણે ફરીથી પલટાવીશું અને ધીમા તાપે જ આપણે ભાખરીને ચડવા દેવાની છે, તો જ સરસ કડક ભાખરી થશે। તો આ રીતે એક બાજુ સરસ શેકાઈ ગઈ છે આ રીતે। તો હવે આપણે કલાડું ઊંચું કરી અને ગેસ ઉપર ડાયરેક્ટ શેકી લઈશું। તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો એક વખત આ રીતે શેકેલી ભાખરી બનાવીને ટ્રાય કરી જોજો। આ રીતે સરસ રીતે શેકી લેવાની છે। એકદમ કડક અને અંદરથી સોફ્ટ એવી શેકેલી ભાખરી બનીને તૈયાર છે। એની ઉપર આપણે ખૂબ સારું ઘી લગાવી દેવાનું છે અને ગરમા ગરમ તમે ચા સાથે પણ ખાઓ તો પણ ખૂબ જ સરસ લાગે છે।